માં હોંભળ ન ભવના ભરુહા મિલ્યા તારા પારે તું અમારો સપનો સાકાર કરજે જે કોઈ સાચી શ્રદ્ધાથી મારી ભક્તિ કરે એને રંગમાંથી રાજા ન કરું તો હું દશામાં ન કહેવાઉં. પાણી લાવો. હા લાવું. બોલો. મારે તમને થોડીક વાત કરવી હતી. એ વાત. હવે જો દિવસના 5 દિવસ બાકી હો. હવે દશા માતાનું વ્રત આવશે. મારે દશા માતાનું વ્રત લેવું છે. તારે દશામાનું એટલે શું કરવું છે? કેમ આવું કે હો? આપણે ધન દોલત ની ખુશ છે. ડબલું રૂપિયા છે. તારે દશામાનું એટલે શું કરવું છે? તે દશા માતાના કારણે જ છે આપણા બહાના બધું એ. આપણે પૈસાનો ટોટો નહીં. 5 કરોડ રૂપિયા છે આપણે પાસે. હજુ બહુ પૈસા તારા પૈસાનું તારા વખતે શું કરવું છે? તમે ગમે તે કે અમારા દિવસના 5 દિવસ બાકી હો ને મારે વ્રત લેવાનું જ છે. આપણે ધન દોલત તો ખુશ છે પણ પૈસા ડબલો છે. તે માતાજીની મહેરબાની છે કે તમે ધન દોલતમાં આટલા તમે સુખી ફરો, ગાડીઓમાં ફરો અને માતા દશા માતાનું વ્રત મારે લેવાનું જ છે. તમે જે કહો એ. જો ભગવાને ડબલો રૂપિયા લે આપણે કોઈ ચિંતા નહીં. તારા બરોબર નહીં લેવાનું. શું કીધું? તા ઘરમાં જતે હે વરાત લેવું તો પણ ના જોયો હોત મોટો. વરત લેવામાં મેં એમને કીધું તો એ કે આપણા પાસે આટલી ધન દોલત તો બધું છે. તારા વ્રત લઈને શું કરવું હો? તો જે તે ગેલ્યો તો થયો એ કર્મ બેહે અને મને ધમકાઈને એમને બહાર કાઢી કે તું જા વ્રત ને બસ લઈ લેવાનું તારો. હે હું એને સમજાવું છું. ઘરમાં છે આ કર્મ હો. ઘરમાં તો કોઈ નહીં. હા પેલા બેહે ખાટલામાં. હાલ હું એને સમજાવું છું. આવો કેલા બેટા આવો સીતાબા આવો. બે ભાઈ બે. બોલો કેવું છે કયો? એટલે ભાઈ બધી તો વાત સાચી પણ હું તાર ઘર આગળ થઈને નીકળ્યો બરોબર છે કે તાર બૈરું રોતું તું વરત ચમ નહીં લેવા દેતો. હવે મારે ધન દોલત ની ખૂટ છે. ડબલો રૂપિયા છે મારા ફાન બરોબર. હા કરોડ રૂપિયા છે મારા ફાન. તેને વર્ત લેન શું આવે છે? એટલે ભાઈ એને દશામાનું વરત લેવું હોય તો લે હું હતો પણ એમાં હવે પણ મારે મરજી બરોબર. એને વર્ત લેવા દેવું હોય કે ના લેવા દેવું હોય મારું જ હેડ છે મારું પીલે થશે બરોબર. મને કોઈની પરી નહીં. મારા રૂપિયા ઢગલો છું બરોબર. એને વર્ત લેવાનું જો આવે છે એમ કેવું મારું. ગેલા રૂપિયાનો બહુ અભિમાન ના હારો હો. ભાઈ અભિમાન તો ચમ ના હોય. ભાઈ રૂપિયા છે અને અભિમાન કરીએ અમે કરીએ. તમારે કોઈ જોવાનું મારી મરજી. અલે ભાઈ મને તો આ તું આ પેલી બાયરી રોતી હતી એટલે હું એ થઈને નીકળ્યો ને કે મેં કીધું ચમ બેટા રોવું છે એટલે કે મને વરત નહીં કરવા દેતા. મેં કીધું શીખ દિયા અને તને વરત કરવા દે. તમે યાર તમારું કામ કરો બરોબર. શીખો દેવા ના આવશો મને બધી ખબર પડે છે બરોબર. અલ્યા ભાઈ આ તો મને જીવ બન્યો તારા બૈરા ઉપર એટલે હું તને કહેવા આવ્યો. મારે ભરત લેવડાવું તમારે શું જોવાનું હે? તમે તમારું કામ કરો યાર. પૈસાનો બહુ અભિમાન ના હારો. પૈસાનો અભિમાન તો રાજા રાવણને ઉતરી ગયો તો એટલે બહુ અભિમાન ના હારો. એક દાડો તું પસ્તાય જાને ઉતરશે ને એ દાડ જોયું જશે. તું પસ્તાય ગયેલા આ જો પસ્તાય બીજા અમે નહીં. હા તારે હું જોઉં છું યાર. અરે જેટલી ગાડીઓ બાજુ તમારે જોત લઈ જજો પૈસા. અલ્યા ભાઈ મારે તો નહીં જોતા. હું મજૂરી કર્યો બરોબર છે. હા ભાઈ લાખ રૂપિયા મોકલાવ શાંતિ રાખ. હા અરે હવારે લઈ જાય યાર. તારા માટે રૂપિયાનો વાળાનો અભિમાન જેવો છે. હા લઈ જા બોલો લઈ જજો પૈસા. જો શું કીધું? ના ભાઈ મારે તે જય માતાજી. હા તો તમારું કામ કરો છો. મારે વર્ત લેવડાવું કોઈ નહીં મારી મરજી. લ્યો સમજાવવા લે કર્યા છે
હે આ ગેલા પણ સમજાવ લે કર્યા હા ભાઈ બોલ 10,000 જો એમ અરે લઈ જાય યાર પૈસા તો કમી છે આપણે હા ઘેર લઈ જા હું તો ઘેર હો ઘેર આવજે એ હા મારો બાપો બોમ્બ ફોડે રે તારી માં ટીકડી ફોડે રે ભાઈ આ ખોટું ગાયો એમાં પેલો એવું ગાય છે મારો બાપ બમ ફોડા રે તારી માં ટીકડી ફોડા મારી માનો તો હરખો રોટલો ગટ્ટા ને આ તો ટીકડી હું ફોડશે ને મારા બાપો તો મોટા મોટા બોમ્બ ફોડે ભાઈ આતા ના પાડશે આતા ચોમા હુआ અને બોમ્બ ફોડશે તો પાણી હુહરા ગટારમાં પહેરી જઈશું કાના આવું છે આવજે જોજે લે આવજે જોજે તારું કારું પાવ કે મારો બાપ બોમ્બ ઉડા હું તારો બાપુ હર્ષેલો પોડા એકી પાટો લપ લઈને પેલું કુ કર્યું બોર્ડમાં જતો હોય એ ત્યાં જતો રહે ને ચીટિંગ કરી ચીટિંગ હું ચીટિંગ ના કરું હું કોનું ખબર માર માનો હું એ મારા બાપનો હું અને જો અને હું તમને કહું છું આપણે દશામાન વરત આવું છું એટલે આપણે છે ને ઘેર ડીજે બોલાવાનું છે અને પાવો તું છે ને હું લઈને ડીજે પહોંચી ના જતો અને પેલો બે વફા તને દૂધથી સલામ એને જવા દે છે આખી વરતમાં આપણે દશામાનો ગીતો વગાડવાનો અને તું છે ને અમે આમ કમર બમર હલાલ બહેરા જેવું નહીં હલાવતી કમર તું હું તો નાગેન લેવાનું નાગેન હા જો તું નાગેન લેજે અને એ બધી પબ્લિક હશે આમ આપણું પિક્ચર બનાવ્યું છે પિક્ચર અને હું સપરો બને એ મેરા મન ડોલે અત્યારે શેકો ના મારે મને લાગે બીક આ તો મની વાળો હાફ આવશે મની વાળો મને મારો લે નિકા તું માથા ને એક બટાકો મેલીને આવજે લે બટાકો મેલજે મની આપણો ડુપ્લિકેટ હાથ બટાકો ને મેળો તરબૂચ હા તો હું કહું જો ફૂલ આયોજન કારણો દશમાન વર્ષમાં ડીજે લાવવાનું એટલે તું પાછો ભૂલતો નહીં તાર બૈરાને તાર મમ્મી બધાને કહેજે આપણા ઘેર આવી જાય હું કીધું અને આખી રાત જાગવાનું છે મોજ મસ્તી કરવાની છે દશમાન વર્ષમાં જાગે એટલે હતા મેરા મન ડોલે હા ભાઈ હા લે આપણે છે હા બોલો ને આખો દારૂ ફોન મત કરે છે મોટો છોકરો છે આપણો એ બાપા હોયરામ બાજુ છો આગળ છે એમ હા હા હું બોલાવતા આવું હા જોઈ ના તો ભાઈ હું જમવાનું તૈયાર રાખું એ સારું આઈ ભાઈ જમી લો બે જણા હા રેન બાપાને કહી આવીએ કેનો બા તમે રમતા ને તમારા છોકરાને બસ થઈ ગયું એક દમ પડી ગયો અમે કબડ્ડી રમતા હતા હેડો જલ્દી આવ્યો આલિયા હું થયો એ માજી તું થયો જીવ લઈ લીધો તમારી બોલીના કારણે જ બેસતા માતાએ આટલો બધો ક્રોપ કર્યો છે આપણા ઉપર લઈ લીધો આવું કરી દીધું આ બધું તમારી ભૂલના કારણે થયું છોકરા જીવ લીધો ને હવે તારી દશામાં તે ના રહો મારે ઘર હું જઉં ઉઠાઈ ફેંકી દઉં આટલું કાપ ઓછું કરી દીધું ત્યાં વાત કરો
જો તારી હાલત કરું આ તમે દશા માતાની મૂર્તિ ફેંકી દીધો ને એનો જ તમારા ઉપર ક્રોધ થયો. કશું દેખાતું જ નહીં તંત્રી જેટલા આવ્યો તમે અહીંયા શાંતિ રહી આપો મૂર્તિ મેકીને આવું ઘરમાં. કશું દેખાતું નહીં એ દશામાં તમે આવી રીતના મારા ઘરવાળા અંગાત ના કરશો. એમનાથી બહુ જ ખરાબ અપમાન થઈ ગયું છે તમારું. દેખાતું નથી શું થઈ જાય કીધા આ તમે દશા માતાની મૂર્તિ ફેંકીને એનો જ ક્રોધ હોય તમારા ઉપર. મારા દશામાં આ શું થઈ રહ્યું મારા ઘરની અંદર? મારા ઘરવાળાની વાક્યો લઈ લીધી, મારો છોકરો ના રહ્યો. એ દશામાં અમારાથી ભૂલ ચૂક થઈ ગઈ હોય તો અમને માફ કરી દે. એમને ધન દોલતની આગળ દશામાં તમારું કશું જ નહીં દેખાતું. તમારે કોઈ વસ્તુની જરૂર હોય હું ખેતરમાં ચાલ લેવા જવું. પાણી પીવો પાણી 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 હમણાં ભેંસ પણ ચાર તો કશું ખાતી નહીં. આપણા ઘરમાં શું થઈ રહ્યું નથી ખબર જ નહીં. શું થયું? તમે આરામ કરો, હું ચાલ લઈને આવું. હા જલ્દી આવજે આપણે ફટાફટ સામાન લઈને વ્યાકરણ કરો બધું ભરી દો આ બંધી કાઢો મને બોધી જતા રહ્યા કેવા દાડા આયા હો. મારા ઘેર નોકરો કામ કરતા હતા, અત્યારે હું ખેતરમાં ચાર વાટવા જઉં છું. એ દશામાં થોડું તો અમારે હોમું જોવો. કોઈ હા હા બોલો. હા આ ત્યાં ત્રણ જણા હતા મને બોધી જતા રહ્યા શું થયું? ઈ ખબર કોઈ બધું બોધી જતા રહ્યા મને આ બધું શું કર્યું તમને? જે ત્રણ જણા હતા મને કીધું હું માર્યો તમને વાગી તો નહીં જોય? ના ના કોઈ કોણ હતા શીખર કે તમને કેમ બંધી ગયા હોય કનો? શીખર મને ખબર નહીં મને માર્યો અને બોધી આ બધું વસ્તુ કેમ રમણ ફોન કરી હ? ઘરમાં વસ્તુ લઈ જ્યાં આ દાગીના ને બધું કશું નહીં રાખી, પૈસા કે કશું રાખી કરી આપું. બધું લઈ ગયા કશું રાખી નહીં ઘરમાં. બધું ખાવા દે મારા ઘરનું બધું લઈ ગયા શું છે? પેલા હા કોણ હું છો ઓ હા ઓ તું ભણી જાય તો પૈસા લાવવાનો પૈસા તો નહીં પૈસા ના હોય તો ના ચાલો ને અમારા ઘરમાં બધું ચોરી થઈ ગયું હોય કશું નહીં હું કરું પછી આવીએ ના ઘર મેલી બહાર નીકળો તાર હેડો હું તારું આખું તો ઘેર અમારું તો દયા કરો છોડીએ નહીં દયા અમે નહીં ચાલે બિલકુલ અમારા પર દયા કરો.
તો છોડી ચલો બહાર નીકળો. હું અમને ચોકલ લઈને જાય અરે જો લઈને જવું હોય તો ચલો ચલો નીકળો બહાર. જો જવું હોય તારું લઈને જાત તો. હોય નહીં એમ. તો પગે લાગે કે ના લાગે ભાઈ? ગમે તે તમે ના 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 હોય તો બે જણા નીકળી તો હોય ચલો હાલો. પછી આ વાકડું કરો હાલો ચલો નીકળો બહાર. હાલો આ કપડ બહાર નીકળો બે જણા. લઈને જાય અરે જો લઈને જવું હોય જા તું તાર. નીકળો ના હોય અમારું કોઈ ભૂલ નહીં રહેવાનો પાછો લગ્ન કરતો નહીં જરાય પગે લાગી જાય ગમે તે કર કોઈ આદો હોય નહીં તો નહીં ચલો નીકળો બહાર. ના 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 ભાઈ તો એલા નીકળો ચલો હાલો. કઈ ખાવાનું હોય તો આપો ને હું તમને ક્યાંથી આવ્યા છો જો આગળ જો આગળ જો મારા ઘરવાળાએ 2 દિવસથી કશું ખાધી નહીં મેં પણ કશું ખાધી નહીં એમને બહુ જ ભૂખ લાગી મેં જમવા નથી બનાવી આગળ જો જો જમા રોળો એવો છો ને ના આગળ જો આગળ એ બાજુ આજે બી ખરાબ દશા આવી આપણી બા અમને પણ ખાવાનું હોય તો આપણને અમે 2 દિવસથી કોઈ ખાધી નહીં ક્યાંથી આવ્યો છો? કોઈ ખાવાનું હોય તો આપો અમે 2 દિવસથી કોઈ પણ અનાજ મોઢામાં ગાળી નહીં તમે તો હાથ પગ તો તમારા મજબૂત લાગે છે મજૂરી કરીને ખોક ભીખ માગ્યા ના અરે મારા ઘરવાળાનો આગે કશું દેખાતું નહીં ભાઈ બિલકુલ મજૂરી કરીને લાઈન થઈએ છે ના જીવન થયો તો હે આગળ આગળ આઈકન થોડું ઘણું કોઈ ખાવાનું મળી જાય તો સારી વાત ઓ ભાઈ હા બોલો થોડું ઘણું કઈ ખાવાનું હોય તો અમને આપો ને ખાવાનું તો હું આલું હું આપો ને અમારા 2 દિવસથી અમને ખાવાનું કોઈ ખવડાવ્યું નહીં ગમતો નહીં ખાધું કોઈને કશું આવે નહીં બધા અમને ધક્કા મારી મારીને આગળ જ કાઢી છે નહીં તું દયા કરો અમારી પર અમને હું અભી કોઈ દેખાતું નથી અમને અમારા ઘરમાં એટલું બધું કરેલું હતું છોરા તો બધું લઈ જાવ અમને ખાટલા ઉપર બાંધી નાખ્યા આવું ભારું હા ભાઈ હારા માં દશિયામાં તમને બહુ જ આપો આઈકમ બે હો રૂગનું આપેલું માગેલું આપણે લઈને ખાઈ લઈએ ભૂખ તો બહુ લાગે છે નો આવું વાલી હતી પકડા ખવડાવો મને હું તમને કોકરા ખવડાવતી હશું હું તમારા દુઃખ સુખમાં હંગા દેરું તમને એવું લાગે તમને મારા ઉપર વિશ્વાસ નહીં તમારો પથરો ચમ થઈ ગયો તા તમારો ગમન હજુ નહીં ઉતર તમે આટલું તો વિચારો તમારી ઓખે જતી રહી આપણા છોકરા અંદર કેવું અનજ થઈ ગયું આપણી ભેંસ મરી ગઈ તોય તમને હજુ વિશ્વાસ નહીં આ બધું જ આ દશા માતાનો ક્રોધ લે નહીં ખાવા પકડા કોણ ખાય પણ મારી વાત સાંભળો આપણે દશા માતાનું વ્રત કરીએ અને આપણે દશા માતાના ફરીથી પ્રાર્થના કરીએ કે માં અમારું જેવું હતું એવું તું બધું જ અમને પાછું આપ મને વાત તો સાચી હો આપણે 3 દારે ખાઈએ બસ પકડા થઈ જઈ હો માં દશા માતાનું આપણે વ્રત કરીએ માતાજીની મૂર્તિ લાવીને આપણે પૂજા કરીએ અને તમે પણ હંગાત મારી હંગાત વ્રત લેવાનું ચાલુ કરો ને દશા માતાને પ્રાર્થના કરો કે હે દશામાં અમારું જેવું પહેલા હતું એવું બધું અમને પાછું મેળવી આપ વાત તો સારી તારી હો બધું આપણે જો કેટલા પૈસા હતા કેટલું હતું ધન દોલત બધું દોષ આપ થઈ ગયો બરોબર કોઈ આપણે માગવા જઈએ કોઈ આવતું નહીં અને પરિસ્થિતિ બહુ ખરાબ આવી જાય આપણી આ બધું તમારી ગમનના કારણે જ આવું થઈ રહ્યું આપણી હંગાત મારી ભૂલ મને સમજવાની હા બરોબર હવે આવું આજથી આવું નહીં થાય આપણે દશામાં ના હોય હવે તૈયારી છે ને આપણે દશામાં વર્તાવવાની ના હોય તો આપણે હંગાતી 2 જણ વર્તીએ બરોબર
હે દશામાં અમારા ઉપર કૃપા કરજો. અમે ઘર મેરી બેનને હંગાતે તમારી મૂર્તિ લાવીને હંગાત તમારી પ્રાર્થના પૂજા પાઠ બધું જ કરશું અને અમારી જેવી ધન દોલત હતું એવું બધું અમને પાછું મેળવી આવજો. હે માં દશામાં ખબરો મારા દશા માતાનું વ્રત લેવું હતું પણ મારા પાસે પૈસા જ નહીં. આપણે જો માગવા જઈએ તો આપણને 5 રૂપિયા આપણને અત્યારે હાલની અંદર કોઈ આલતું નહીં. કોઈ વાંધો નહીં. હું દશા માતાને પ્રાર્થના કરી અને મારા હાલની એક ચેદરી ફાડી 9 ગોઠો બંધી દશા માતાનું વ્રત લઈશ અને 9 દિવસ હું ઉપવાસ કરી દશા માતાનો. હે દશામાં મારા પાસે અત્યારે હાલની અંદર કોઈ નહીં પણ માં વેરા વાળજી તું અને મારા ઘરવાળાનું બધું જ સારું કરી નાખજો. શું થયું તમને અચાનક? હે માં દશામાં આ તો થઈ ગયો હું માં દશામાં આયા આપણા ઘરે. રૂપિયા જોઈએ બધી તું ઘમંડ ના કરતા. આ દિવસ આવ્યા ને એનાથી ખરાબ હું લાવી હા માં કદી ભૂલી હા અને તમારું જે બધું લીધેલું હતું ને હું બધું જ પાછું આવ્યું જો. હે માં દશામાં હા આવા હવને ફર્યા એવા અમને પણ ફરજો. હે માં દશામાં આ દશામાં અત્યારે કઈ જતા રે? હાલ તો આપણે જેવી વાતો કરતા રહો. હા જય દશામાં હે માં દશામાં જે કોઈ સાચી શ્રદ્ધાથી મારી ભક્તિ કરે એને રંગમાંથી રાજા ન કરું તો હું દશામાં ન કહેવાઉં. એ બધું પાછું દીકરા તારા બધું થઈ ગયું દીકરા બસ યાર ઘરે ખમ્મા આવી નાવી શ્રદ્ધા તો મારા ઉપર રાખજે. ડગલે ને પગલે હું તારા ભેગી રહીશ. આ મા દશામાનું તને વચન છે. તથાસ્તુ.